જો તમારા ચહેરા પર વહેલી વૃદ્ધાવસ્થા ઘરડાપણું દેખાવા લાગે તો આ 8 નુસ્ખાઓ ચોક્કસ અપનાવો। મિત્રો, કલ્પના કરો કે એક સવારે તમે ઉઠો છો, ચહેરા પર પાણી છાંટો છો અને જેવો અરીસામાં જુઓ છો, અચાનક તમારી આંખો પહોળી થઈ જાય છે। આ તો ગઈકાલ રાત્રે નહોતું। આંખોની નજીકની તે ઝીણી ઝીણી રેખાઓ, ગાલનું થોડું ઢીલાપણું, હોઠની પાસેની નાની તિરાડ જેવી રેખા અને કપાળની તે રહસ્યમય લકીરો જે એવી લાગે છે કે જાણે આખી રાત કોઈએ પેન્સિલથી દોરી હોય। અને તમે વિચારો છો, શું હું ખરેખર વૃદ્ધ થઈ રહ્યો છું કે પછી માત્ર ચહેરો જ નખરા કરી રહ્યો છે? જો તમને પણ લાગે છે કે તમારી ત્વચા તમારી ઉંમર કરતાં 5-10 વર્ષ આગળ દોડી રહી હોય તો ગભરાવાની જરૂર નથી। આજે હું તમને તે 8 નુસ્ખાઓ જણાવવા જઈ રહ્યો છું જે તમારી ત્વચાને તેની ખોવાયેલી ચમક પાછી અપાવશે, તેના મૂડ સ્વિંગ્સ ઠીક કરશે અને ચહેરાને ફરીથી યુવાન અને તેજસ્વી બનાવશે। બસ વિડીયોને પૂરો જોજો, કારણ કે દરેક નુસ્ખો તમારી ત્વચા પર જાદુ કરશે, તે પણ એવો જાદુ જે તમે અરીસામાં દરરોજ અનુભવશો। નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ છે કારણ કે આમાં આપણે ફક્ત વૃદ્ધત્વ રોકવાની વાત નહીં કરીએ, પરંતુ તે બદમાશ, ચાલાક, ચૂપચાપ આવનાર અર્લી એજિંગના એજન્ટને પકડીને બહાર કાઢીશું। અવારનવાર લોકો કહે છે કે ઉંમર ચહેરાઓ પરથી ઝલકતી જ હોય છે, પણ સચ્ચાઈ એ છે કે ઉંમર નહીં પણ આદતો ઝલકે છે। આજે આપણે એવી આદતો પર વાત કરીશું જે તમારા ચહેરાને યુવાન રાખશે, અને રસપ્રદ વાત એ છે કે તેને અપનાવવી એટલી જ સરળ છે જેટલું ચા બનાવવા વચ્ચે ઊભા થઈને મીઠું લેવા જેટલું। તો ચાલો શરૂ કરીએ આજનો આ રસપ્રદ અને જ્ઞાનથી ભરેલો પ્રવાસ, કારણ કે તમારો ચહેરો તેજ ગ્લો, તેજ ચાંદ, તેજ તાજગીને લાયક છે। નંબર 1, ચહેરો ધોતા પહેલાંની એક સામાન્ય ભૂલ જે તમારી ઉંમરને 5 વર્ષ વધારી દે છે। ઘણા લોકો વિચારે છે કે ચહેરાને બસ ઠંડા પાણીથી ધોઈ લીધો અને કામ પૂરું, પણ ત્વચા આ રીતે કામ કરતી નથી। ઠંડુ પાણી અચાનક ચહેરાના છિદ્રોને બંધ કરી દે છે, જેમ કોઈ દુકાનદાર જાણ કર્યા વગર શગર પાડી દે। અંદર રહેલી ધૂળ, પરસેવો અને તેલ ત્યાં જ ફસાયેલા રહે છે અને ચહેરો નિસ્તેજ, ડલ થવા લાગે છે। ઉંમરના નિશાન પણ આ રીતે સૌથી પહેલાં દેખાવા લાગે છે। જ્યારે તમે ચહેરો ધોતા પહેલાં હળવા હૂંફાળા પાણીથી ચહેરાને તૈયાર કરો છો, ત્યારે તમારી ત્વચા ખુલીને શ્વાસ લે છે। કલ્પના કરો કે તમારી ત્વચા કહી રહી છે, અચ્છા, હવે હું સાફ થઈ શકું છું। હૂંફાળું પાણી ચહેરાના છિદ્રોને ખોલે છે, ગંદકી કાઢે છે અને રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે। તેનાથી ચહેરા પર એક હળવી ગુલાબી ચમક આવી જાય છે। ઘણા લોકોએ માત્ર ચહેરો યોગ્ય રીતે ધોવાનું શરૂ કર્યું અને એક અઠવાડિયામાં જ તે જૂના દિવસોવાળો ગ્લો પાછો આવી ગયો। આટલી સરળ રીત અને અસર એટલી મોટી કે પોતાને જ વિશ્વાસ ન થાય। નંબર 2, રાતની સ્કિન કેર, ચહેરાની ઉંમરને અડધી કરી દેનારી થેરપી। રાતનો સમય ત્વચા માટે કોઈ જાદુઈ સારવારથી ઓછો નથી। દિવસભર ત્વચા તડકો, ધૂળ, પ્રદૂષણ, મોબાઈલ હીટ અને તણાવ સામે લડે છે। રાત્રે તે પોતાને રિપેર કરે છે, પરંતુ જો તમે ચહેરો સાફ કર્યા વિના સૂઈ જાઓ છો તો તમે શાબ્દિક રીતે ત્વચાની હીલિંગ પ્રક્રિયા પર તાળું લગાવો છો। સૂતા પહેલાં ચહેરો સાફ કરો અને હળવું મોઇશ્ચરાઇઝર લગાવો। ત્વચા રાત્રે તેને પીને એવી રીતે રેજોવિનેટ થાય છે જેમ સૂકી માટી પહેલી વરસાદનું પાણી પીએ છે। જો તમારી ત્વચા ડ્રાય, સૂકી હોય તો થોડા ટીપા ફેશિયલ ઓઇલના લગાવી દો। આ કરચલીઓને આવતા રોકે છે। રાતની સ્કિન કેર રૂટીન તમારા ચહેરાને સવારે ફ્રેશ, રસદાર, જ્યુસી અને ચમકતો બનાવે છે। ઘણા લોકો કહે છે કે માત્ર રાતની આદતો બદલવાથી તેમની ઉંમર 4-5 વર્ષ ઓછી લાગવા લાગી, અને સાચું કહું તો ત્વચા આટલી જલ્દી રિસ્પોન્ડ કરે છે કે તમને ખુદને ભરોસો ન થાય। નંબર 3, ચહેરાની માલિશ, ઉંમરને રિવર્સ કરનારો સૌથી ઓછો અંદાજવામાં આવેલો નુસ્ખો। આ તે ટેકનિક છે જે તમારી ત્વચાને ત્વરિત લિફ્ટ આપે છે। ચહેરાની રોજ 5 મિનિટની માલિશ ત્વચાના સ્તરોમાં લોહીનો પ્રવાહ વધારે છે, જેનાથી ત્વચાને ઓક્સિજન, પોષક તત્વો, ન્યુટ્રિયન્ટ્સ અને મોઇશ્ચર મળે છે। માલિશ ચહેરાના સ્નાયુઓને રિલેક્સ કરે છે, તણાવની રેખાઓને સ્મૂથ કરે છે અને કુદરતી કોલેજનનું ઉત્પાદન વધારે છે। કોલેજન એ વસ્તુ છે જે ત્વચાને કડક, ટાઇટ ફિટ અને યુવાન રાખે છે। કલ્પના કરો કે તમે રોજ માત્ર 5 મિનિટની માલિશ કરો અને તમારો ચહેરો ધીમે ધીમે ટાઇટ થતો જાય। માલિશ કરતી વખતે હળવું તેલ લગાવી લો, જેમ કે બદામ કે નાળિયેર તેલ।
માલિશ ઉપરની દિશામાં કરો, કારણ કે ગુરુત્વાકર્ષણ તો નીચે ખેંચે છે, પણ આપણે ચહેરાને ઉપર ઉઠાવવા માંગીએ છીએ. થોડા જ અઠવાડિયામાં તમારા ગાલની લાઇન શાર્પ દેખાવા લાગશે, જો લાઇન ડિફાઇન થશે અને આંખોના ખૂણાની રેખાઓ ધીમે ધીમે ગાયબ થવા લાગશે. આ રીત એટલી અસરકારક છે કે મોટા મોટા સ્કિનકેર એક્સપર્ટ્સ તેને સૌથી પાવરફુલ એન્ટી એજિંગ થેરપી માને છે. નંબર 4, તમારું ખાવાનું. ચહેરાની ઉંમરનો સાચો નિર્ણય અહીંથી થાય છે. જો તમે વિચારો છો કે ક્રીમ, સીરમ અને ફેસ પેકથી ચહેરો ચમકે છે, તો આ અડધું સત્ય છે. પૂરું સત્ય એ છે કે ગ્લો તમારી થાળીમાંથી આવે છે. તમારું ભોજન તમારી ત્વચાનું બળતણ, ફ્યુએલ છે. જો બળતણ જ ખરાબ હોય તો મશીન કેવી રીતે ચાલશે? રોજ તળેલું, શેકેલું, ફાસ્ટ ફૂડ, મેંદો, વધુ પડતી ખાંડ, આ બધું ત્વચા પર હુમલો કરનારા હથિયારો છે. આ ત્વચાની કસાવટ, ટાઇટનેસ, સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી અને ચમકને ધીમે ધીમે ખાઈ જાય છે. તેનાથી વિપરીત ફળોમાં રહેલું વિટામિન સી ત્વચાને તેજસ્વી રાખે છે. સૂકા મેવા, ડ્રાય ફ્રૂટ્સ ત્વચાને હેલ્ધી ફેટ્સ આપે છે. શાકભાજી ત્વચાને મિનરલ્સ આપે છે અને દહીં છાશ ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટેડ રાખે છે. ઓમેગા-3 તમારી ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે. એક અઠવાડિયા સુધી સારું ભોજન ખાઈને જુઓ, ચહેરો શાબ્દિક રીતે અંદરથી ગ્લો કરવાનું શરૂ કરી દે છે. લોકોને લાગશે કે તમે કોઈ મોંઘી ક્રીમ લગાવી છે. નંબર 5, પાણી ઓછું પીવું, ચહેરાની સૌથી ખતરનાક દુશ્મની. જો તમે દિવસભર પાણી ઓછું પીવો છો તો ચહેરા પર જે પહેલી ફરિયાદ થાય છે તે ડિહાઇડ્રેશનની હોય છે. ત્વચા પર રેખાઓ યાની લાઇન્સ જલ્દી પડે છે, સૂકાપણું વધે છે અને ચહેરો નિસ્તેજ થઈ જાય છે. પાણી તમારા ચહેરાનો એ મિત્ર છે જે ચૂપચાપ તમારી દરેક સમસ્યા ઠીક કરે છે. દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું તમારી ત્વચાને ભરેલી યાની પ્લમ્પ બનાવે છે. હાઇડ્રેટેડ ત્વચા હંમેશા ટાઇટ રહે છે, કરચલીઓ મોડેથી હારે છે અને ગ્લો કુદરતી આવે છે. જો સાદું પાણી પીવાનું મન ન થાય તો લીંબુ પાણી, નારિયેળ પાણી, છાશ કે ડિટોક્સ વોટરનો સમાવેશ કરો. થોડા જ દિવસોમાં તમારી ત્વચા પોતાની અસલી શાઇન, ચમકમાં આવી જશે. યાદ રાખો, ચહેરો ત્યારે જ ખીલે છે જ્યારે શરીર હાઇડ્રેટેડ રહે છે. નંબર 6, તડકો. ચહેરાને વૃદ્ધ બનાવનારું નંબર 1 કારણ. સન એક્સપોઝર, તડકાનો સંપર્ક ત્વચાનો સૌથી મોટો દુશ્મન છે. તડકામાં રહેલા યુવી કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે, કોલાજનને તોડે છે, ડાર્ક સ્પોટ્સ બનાવે છે અને કરચલીઓને જલ્દી પેદા કરે છે. જો તમે વિચારો છો કે ઘરમાં છીએ તો સનસ્ક્રીન શા માટે લગાવીએ, તો ખોટું વિચારો છો. યુવી કિરણો બારીઓમાંથી પણ અંદર આવે છે. તેથી સનસ્ક્રીન તમારી ત્વચાનું કવચ, આર્મર છે. રોજ બહાર નીકળવાના 15 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવી લો. તેનાથી ત્વચા સુરક્ષિત રહે છે, રંગત સમાન રહે છે અને વૃદ્ધત્વ, એજિંગ ખૂબ ધીમું થાય છે. તડકાથી બચવું એટલે ઉંમરને ધીમી કરવી. નંબર 7, ઊંઘ. ત્વચાની એ દવા જેને આપણે વારંવાર અવગણીએ છીએ. તમારો ચહેરો તે રાતને ભૂલતો નથી જ્યારે તમે 3 વાગ્યા સુધી મોબાઈલ ચલાવ્યો હતો. ઓછી ઊંઘ તમારી ત્વચાને તરત જ નિસ્તેજ કરી દે છે. આંખો નીચે કાળા કુંડાળા, ચહેરા પર થાક અને ત્વચા કસાવટ ઓછી થવા લાગે છે. તમારી ત્વચા રાત્રે રિપેર થાય છે. જો તમે તેને તે સમય જ નહીં આપો તો ડેમેજ કેવી રીતે સુધરશે? રોજ 7-8 કલાકની ઊંઘ તમારી ત્વચાને કુદરતી ગ્લો આપે છે. નાની કરચલીઓ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે, ચહેરો ફ્રેશ લાગે છે અને રંગત, કોમ્પ્લેક્શન સાફ થાય છે. ઊંઘ તમારી ત્વચાનો સૌથી સસ્તો અને સૌથી અસરકારક બ્યુટી ટ્રીટમેન્ટ છે. નંબર 8, તણાવ, સ્ટ્રેસ. ચહેરાનો સૌથી શાંત અને ખતરનાક દુશ્મન. તણાવ માત્ર મનને નહીં, ચહેરાને પણ વૃદ્ધ કરી દે છે. તણાવ શરીરમાં કોર્ટિસોલ વધારે છે, જે કોલાજનને ઝડપથી ખતમ કરે છે. તેનાથી ચહેરો ઢીલો, નિસ્તેજ, ડલ અને નિર્જીવ લાગવા લાગે છે. તણાવથી ખીલ, પિમ્પલ્સ પણ વધે છે અને ગ્લો ગાયબ થઈ જાય છે. રોજ 10-15 મિનિટ ઊંડો શ્વાસ લેવો, ડીપ બ્રીધિંગ, ધ્યાન, મેડિટેશન, થોડું ફરવું કે કોઈ એવું કામ કરો જે તમને ખુશી આપે. જેવું મન શાંત થાય છે, ચહેરો આપોઆપ ચમકવા લાગે છે. ખુશ મન તે ગ્લો આપે છે જે કોઈ ક્રીમ આપી શકતી નથી. તો મિત્રો, આ હતા તે 8 નુસ્ખાઓ જે માત્ર એજિંગ રોકતા નથી પણ ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવે છે. યાદ રાખો, ઉંમર વધવી એ કુદરતી છે, પરંતુ ઉંમર પહેલાં વૃદ્ધત્વ દેખાવું બિલકુલ જરૂરી નથી.
જો તમે આ આદતોને જીવનમાં સામેલ કરી લેશો તો તમારો ચહેરો આવનારા વર્ષો સુધી યુવાન, તાજો અને સ્વસ્થ દેખાશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને અન્ય લોકો સુધી જરૂર પહોંચાડો. તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખ અને તમારું ધ્યાન રાખો. ચહેરા પર થોડો પ્રેમ, થોડી સંભાળ અને થોડી સમજ, બસ આ જ તમને તે ગ્લો આપશે જેને જોઈને લોકો પૂછશે, ભાઈ આવું શું કરી રહ્યા છો? આવતા વિડીયોમાં ફરી મળીશું એક અન્ય ઉપયોગી અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી ચમકતા રહો, હસતા રહો અને પોતાનું ધ્યાન રાખતા રહો.